એની તબિયત ઢીલી રહેતી, ગાયોની સેવામાં આવ્યા પછી એક જાતની સ્ફૂર્તિ આવી ગઈ છે ને, બધી રીતે ફૂર્તિ છે, તંદુરસ્ત થઈ ગયા. જીવડા પીડા પગમાં પણ એની જીવડા પીડા. આ બાપા વર્ષોથી બીમાર હતા, પછી ગાયોની સેવા કરવા આવ્યા ને ત્યારથી એને મનમાં એવી ફૂર્તિ આવી ગઈ કે આપણે ગાયોની પાછળ જ જીવન વિતાવવું. વર્ષોથી કાર્યરત છે. અમારે જૂના બાપાઓને યાદ કરીએ તો દેવસી બાપા હતા, પુંજા બાપા હતા, ટીહા બાપા હતા, હીરા બાપા હતા. ઘણા વડીલોએ આ ગૌશાળાને એમને વર્ષોથી પરંપરાથી ચાલુ રાખી છે. અમારા ગૌશાળામાં બસ સ્વૈચ્છિક ફાળો કરવામાં આવે છે. ગામમાં થતા પ્રસંગો સારા હોય કે નરસા હોય, જે એમાં જે કાંઈ ફંડ ફાળો થતો હોય એ બધું ગૌશાળામાં જમા કરાવવામાં આવે છે. પછી જન્મદિવસની ઉજવણી હોય એમાં પણ ઘણા બધા લોકો સહયોગ આપે છે. જન્મદિવસમાં તો તમે ડિજિટલ માધ્યમથી પણ કરતા હશો? હા, ડિજિટલ માધ્યમથી પણ ફોટો પણ શેર કરીએ છીએ. બરાબર ને અમારે તે પછી લખણભાઈ ડાભી હતા, પછી આપણે પુંજાભાઈ ભીખાભાઈ, રામદેવભાઈ, પુંજાભાઈ ભીખા ડોડિયા, એટલે ઘણા અમારા એક કામધેનુ ગૌશાળા મંડળ છે, એ પણ સરસ મજાનો સહયોગ આપે છે. મોટો ફાળો હોય ને તો બાયામાં ધૂન મંડળ. હા, અત્યારે આપણે જોઈએ તો અમારે એક બાયામાં ધૂન મંડળ છે, એનો સૌથી શ્રેષ્ઠ ફાળો છે. પછી અત્યારના સક્રિય કાર્યકરોમાં જોઈએ તો અમારે ભરૂચભાઈ સરપંચ છે, ભગવાનભાઈ છે, રોહિતભાઈ છે, પુંજાભાઈ છે, આ બધા સક્રિય કાર્યકરો છે. પછી અર્જુનભાઈ છે, બહુ વીરાભાઈ છે, અમારે પરમાર વીરાભાઈ ખૂબ તન મન ધનથી રાત્રે પણ ગમે ત્યારે એને ઉઠાડીને બોલાવવામાં આવે આ બધાના, તો ગૌશાળા માટે હાજર થઈ જાય છે. બહુ સરસ મજાનું ગૌશાળા માટે આ લોકો સમયનો ભોગ આપે છે અને અમારા ગામમાં બહુ સરસ રીતે ગૌશાળાનું આયોજન. અને બીજું આ ગાયોની સારવાર માટે તમારે ઘણા છોકરા જે પશુ ડૉક્ટર છે એ લોકો પણ સેવા આપતા હશે ને? અમારા ગામના જે ડાભી સાહેબ છે, અમારે ડાભીભાઈ, બીજા છોકરા 2-3 છે, કૌશિક છે, બરાબર, હા, એને સર વિનામૂલ્યે ગમે ત્યારે બોલાવવામાં આવે તો એ બધા સેવા આપે છે. અને આ કોઈ પણ ગામડામાં આવો વિચાર આવે ને કોઈ ગૌશાળા કરે તો એના માટે ગામને તો સંપૂર્ણ ખેડૂતોને બધાને ફાયદો ને આનો. આપણી સનાતન સંસ્કૃતિમાં ગાય છે એ આપણા માટે પૂજનીય ગણાય છે. હા, આપણા હિન્દુ અને સનાતન સંસ્કૃતિમાં ગાયના દેહમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. અને ખરેખર ગાય છે એ આપણા માટે પૂજનીય માતા સમાન છે. માતા સમાન છે. અને ગાય રાખી શકે તો ઘરે એક ગાય રાખે તો આથી પણ વિશેષ રહે. આથી પણ વિશેષ ખરેખર આપણે હિન્દુ સંસ્કૃતિમાં જન્મ લીધો હોય તો ગાય તો આપણે પાળવી જ જોઈએ, ગાયને સન્માન આપવું જોઈએ, ગાયનું રક્ષણ કરવું જોઈએ. અને જૂના સમયથી જોઈએ તો ગાયો પાછળ તો દેહોના બલિદાન આપેલા, બરાબર, તો આપણે ગાયના રક્ષણ માટે બને એટલો આપણે ખાલી પરિષદ સમય કાઢવો જોઈએ. સમય કાઢવો જરૂરી છે ગામના નાગરિકો, નાગરિક જાગૃત નાગરિકો. ગાયનું ગૌમૂત્ર છે, દૂધ છે, એ બધી અમૃત સમાન છે. એનો થોડો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ. અમારા ગામના બધા ખેડૂતો મોસમે, બરાબર, માટે પણ બહુ ઉપયોગી છે. બધા પોતાની રીતે ઘણો બધો ઘાસચારો સ્વયં રીતે અહીં પહોંચાડે છે. અને આપણે જે આ ગૌશાળામાં ખાતર ન હતી થાય એને અમે જાહેર 14 તારીખે અમે જાહેર હરાજી કરીએ છીએ. એમાં જે કંઈ બહાર ગામના લોકો પણ આવે? નહીં, પેલા ગામના લોકો આ જે ગોબર, ગાયોનું ગોબર જે થાય છે, સારી એવી હરાજી થાય છે. અમારે 3-4 લાખ રૂપિયા એના પ્રાઇવેટી ગામની એથી વધારો રહેતો હોય ન લેવા આવે તો બહાર ગામ પર. હા, અમારા ગોવાળ છે ગીજુભાઈ, આવો તો એક આ બાજુ આવો બાપા. ગીજુભાઈ ગૌશાળા જો અમારા ગોવાળ છે ગીજુભાઈ, રાત દિવસ જોયા વિના ગૌશાળા માટે ઘણી મહેનત કરે છે, ગાયોની સારવાર કરે છે, બરાબર. કાંઈ પણ તકલીફ પડે તો ગાયે મંડળને જાણ કરે છે.
બરાબર ગાયોની સેવા કરવામાં કેવું આમ લાગે કેવો અનુભવ મહેસૂસ થાય મજા આવે હો પહેલાં અઠવાડિયું તો હોય મજા આવે એમ આ તમે કેટલા વર્ષથી આમાં જોડાઈ ગયેલા છો 8 વર્ષ ક્યાં ને 8 વર્ષ તમારા ઘરના સભ્યો પણ આમાં તમને સપોર્ટ કરતા હશે ને ત્રણેય એમ અને તમારા રોજિંદા જીવનમાં તમે ગાયનું દૂધ છે છાશ છે એવું બધી રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હશો ને હા એટલે બહુ સારું લાગે ને હા તો આ બધા લોકોને પણ થોડી થોડી સેવા આપવી જોઈએ ને ગૌશાળામાં હા બધાની મદદ હોય તો છે ને બીમાર રહેતા એની તબિયત ઢીલી રહેતી ગાયોની સેવામાં આવ્યા પછી એક સ્ફૂર્તિ આવી ગઈ છે ને બધી રીતે ફૂર્તી છે તંદુરસ્ત થઈ ગયા. આમાં જીવડા પીડા જીવડા પગમાં પણ એની તકલીફ. જીવડા આ પીડા બાપા વર્ષોથી બીમાર હતા પછી ગાયોની સેવા કરવા આવ્યા ને ત્યારથી એને મનમાં એવી ફૂર્તિ આવી ગઈ કે આપણે ગાયોની પાછળ જ જીવન વિતાવવાનું છે ને બાપા અત્યારે બહુ ફૂર્તિમાં છે તમે જોઈ શકો મિત્રો પગમાં લાગેલું હતું પગમાં એક્સિડન્ટ થયું ને બધી કમ્પ્લીટ થઈ ગયું ને બાપા Complete. એટલે અત્યારે તમે હાલ સેવા આપો સંધવાણા ગામ કાપરી લઈને હોઈ જાવ તો કંઈ થાય નહીં એમ સારું સારું લ્યો બાપા ધન્યવાદ તમે આમાં ટાઈમ ફાળ્યો અને સારું પ્રવચન આપ્યું બોલો ગૌ માત કી જય